હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 13 માં આપણે લાસ્ટ લેક્ચરમાં ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર સાબિત કરેલું. ચાલો બાળકો, ત્રિજ્યાનું સૂત્ર જણાવો. ઓકે, R is equal to R0 a raised to 1/3. R0 અચળાંક જેની કિંમત 1.2 ફર્મી મીટર અને એ પરમાણુ દળાંક, પરમાણુ ભારાંક ગણી શકાય. પછી ન્યુક્લિયસની ઘનતાનું મૂલ્ય 10⁻17 કેજી પર મીટર ક્યુબના ક્રમનું હોય છે અને આ ઘનતા પાણીની ઘનતા કરતા 10⁻14 ગણી વધારે હોય છે. અને ન્યુક્લિયસની ઘનતા એ પર પછી કદ પર આધારિત નથી, એ અચળ હોય. એટલે બધા જ પરમાણુના જે ન્યુક્લિયસ રહે એના ઘનતાનું મૂલ્ય સમાન હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ લખો અને સમજાવો. તો આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આઈન્સ્ટાઈને એવું કહ્યું કે દળનું ઉર્જામાં રૂપાંતર થઈ શકે અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે છે. હવે આઈન્સ્ટાઈને આજે સાપેક્ષવાદ આપ્યો એના પહેલા બધા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે દળ અલગ ભૌતિક રાશિ છે, ઉર્જા પણ અલગ ભૌતિક રાશિ છે. દળ અને ઉર્જાને કંઈ જ લેવા દેવા નથી. પણ આઈન્સ્ટાઈને એના સાપેક્ષવાદમાં દર્શાવ્યું કે દળ પણ એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. એટલે કે દળનું ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે. જેમ સ્થિતિ ઉર્જા હોય, આપણે કોઈ પદાર્થ ઊંચે લઈ જઈએ એટલે સ્થિતિ ઉર્જા હોય, હવે એને છોડી દઈએ તો આ જ સ્થિતિ ઉર્જા શેમાં રૂપાંતરિત થાય? ગતિ ઉર્જામાં. તો એ જ રીતે દળનું પણ ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે અને ઉર્જાનું પણ દળમાં રૂપાંતરણ થઈ શકે છે. હવે જો આપણે m દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય તો મળતી ઉર્જા E is equal to m into c² સૂત્ર વડે રજૂ કરી શકાય. આ સૂત્ર તમારે સીધું જ યાદ રાખવાનું રહેશે. સૂત્રની સાબિતી આઈન્સ્ટાઈને સાબિત કરેલું છે પણ એનું એક્સપ્લેનેશન આપણા સિલેબસમાં નથી. એટલે દળનું ઉર્જામાં રૂપાંતરણ થતા મળતી ઉર્જા E is equal to m into c² છે, જ્યાં m દળ, c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને E m દળને અનુરૂપ મળતી ઉર્જા છે. હવે આ સૂત્રની પ્રાયોગિક ચકાસણી રહી એ ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોન, પછી ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન અને આ સિવાયના અન્ય કણોની ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન આ સૂત્રની ચકાસણી કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 3, બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે બાળકો. ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવી ન્યુક્લિયસની બંધન ઉર્જાનું સૂત્ર મેળવો અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મેળવો. તો પહેલા આપણે ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજીએ. દળ ક્ષતિ સંકેતમાં ડેલ્ટા m વડે દર્શાવાય. તો દળ ક્ષતિ સમજવા માટે આપણે એક ન્યુક્લિયસ વિચારીએ. આ ન્યુક્લિયસની અંદર પ્રોટોનની સંખ્યા ધારો કે Z છે, પરમાણુ ક્રમાંક એટલા જ પ્રોટોન હોય, અને ન્યુટ્રોનની સંખ્યા ધારો કે n છે, અને ન્યુક્લિયસનું દળ ધારો કે m છે. આપણે કોઈક રીતે ન્યુક્લિયસનું દળ માપી દઈએ. હવે આ ન્યુક્લિયસમાંથી આપણે પ્રોટોન અલગ પાડી દઈએ અને ન્યુટ્રોન એને પણ અલગ કરી દઈએ. હવે પ્રોટોનનું જે કુલ દળ રહ્યું એ Zmp થશે. એક પ્રોટોનનું દળ mp એટલે Z પ્રોટોન હોય એટલે એનું દળ Zmp થાય.
હવે એ જ રીતે ન્યુટ્રોનનું જે કુલ દળ એ n થશે. તો હવે આપણે આ પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ માપીએ, એટલે કે Zmp + nmn. તો આપણે આ પ્રોટોન ન્યુટ્રોન છૂટા પાડે એટલે આને ઘટક ન્યુક્લિયોનનું મુક્ત અવસ્થાનું દળ કહી શકાય. હવે એ દળ વધુ મળશે અને ન્યુક્લિયસનું દળ ઓછું મળશે. તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે સાહેબ ન્યુક્લિયસનું જે દળ હોય એટલું જ દળ પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ થવું જોઈએ, પણ અહીંયા ઘટક ન્યુક્લિયોનોનું મુક્ત અવસ્થાનું કુલ દળ વધારે મળશે. તો આ દળનો વધારો થવાનું કારણ કયું? તો બાળકો સમજજો, આ જે ન્યુક્લિયસમાં જે પ્રોટોન ન્યુટ્રોન રહ્યા એમને આપણે છૂટા પાડીશું. તો આપણે કહેવાથી તો છૂટા નહીં પડે કે ચાલો ભાઈ પ્રોટોન અલગ થઈ જાવ, ન્યુટ્રોન અલગ થઈ જાવ. તો આ પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડવા આપણે બહારથી એનર્જી ઉર્જા આપવી પડશે, અને એ જે બહારથી ઉર્જા આપવામાં આવે એમાંથી અમુક ઉર્જા દળમાં રૂપાંતરિત થશે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં હમણાં જ આપણે આગળ સમજ્યા. અને એ ઉર્જાનું દળમાં રૂપાંતરણ થતા જ અહીંયા દળમાં કંઈક વધારો થશે. સમજાયું હવે આનું કારણ? એટલે અહીંયા આપણે આવું લખી શકાય, ડાયરેક્ટ જ લખવાનું છે કે ન્યુક્લિયસનું દળ m હંમેશા તેના ઘટક કણો એટલે કે ન્યુક્લિયોનના મુક્ત અવસ્થાના કુલ દળ કરતા ઓછો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસનું દળ કેવું? ઓછું. અને એ જ ન્યુક્લિયસના ઘટક કણોનું મુક્ત અવસ્થામાં દળ વધારે. અને હવે આ ઘટક કણોના કુલ દળ અને ન્યુક્લિયસના દળના તફાવતને જ દળ ક્ષતિ કહે છે. આ જે ડિફરન્સ મળશે દળનો એને જ દળ ક્ષતિ કહી શકાય, જે ડેલ્ટા m વડે દર્શાવાય. તો દળ ક્ષતિનું સૂત્ર બાળકો યાદ રાખજો, Zmp પ્રોટોનનું કુલ દળ પ્લસ nmn ન્યુટ્રોનનું કુલ દળ માઇનસ m ન્યુક્લિયસનું દળ. આનો એક્ઝામ્પલ અને MCQ માં મહત્તમ ઉપયોગ આવશે. દળ ક્ષતિ ડેલ્ટા m Zmp + nmn - ડેલ્ટા m. હવે આપણે બાઇન્ડિંગ એનર્જી, બંધન ઉર્જા Eb વિશે સમજીએ. બંધન ઉર્જાનો સંકેત આવશે Eb. તો મુક્ત અવસ્થામાં રહેલા ઘટક કણો એટલે કે ન્યુક્લિયોન ને જોડાઈ ન્યુક્લિયસની રચના કરે. એટલે આ Z પ્રોટોન અને N ન્યુટ્રોન એ જોડાઈ ન્યુક્લિયસ બનાવે ત્યારે દળ ક્ષતિ ડેલ્ટા m ને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા m × c². આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદનું સૂત્ર હતું mc². તો અહીં m ની જગ્યાએ આવશે ડેલ્ટા mc² ઉર્જા ઉત્સર્જિત થાય છે. હવે બાળકો જ્યારે ન્યુક્લિયોન બધા જોડાય ન્યુક્લિયસ બનાવે ત્યારે ઉર્જા ઉત્સર્જિત થશે. અને હવે સમજો, જો ન્યુક્લિયસમાંથી આપણે પ્રોટોન અને ન્યુટ્રોન ફરી છૂટા પાડવા હોય એટલે કે મુક્ત અવસ્થામાં લઈ જવા હોય તો એટલી જ ઉર્જા, કેટલી ઉર્જા? એટલી જ, એટલે ડેલ્ટા mc² જેટલી જ ઉર્જા બહારથી આપવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોટોન ન્યુટ્રોન જોડાઈ ન્યુક્લિયસ બનાવે ત્યારે પણ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા ડેલ્ટા mc² ઉત્સર્જિત થાય. અને એ જ ન્યુક્લિયસમાંથી જ્યારે પ્રોટોન ન્યુટ્રોન છૂટા પાડવા હોય ત્યારે ડેલ્ટા mc² જેટલી ઉર્જા બહારથી આપવી પડે છે. અને આ જે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા છે ડેલ્ટા mc² એને જ ન્યુક્લિયસની બંધન ઉર્જા કહી શકાય. એટલે આ દળ ક્ષતિ ડેલ્ટા m ને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા mc² ને બંધન ઉર્જા Eb કહે છે. એટલે આ બંધન ઉર્જા Eb = ડેલ્ટા m × c². હવે બાળકો આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સમજીએ. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે આ જે ન્યુક્લિયસની બંધન ઉર્જા
એને ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગી કાઢીએ. શેના વડે? ન્યુક્લિયોનની સંખ્યા, જે એ વડે દર્શાવાય. ન્યુક્લિયસમાં જે કણો રહેલા હોય એ કુલ કણોની સંખ્યાને ન્યુક્લિયોનની સંખ્યા એ કહી શકાય. એટલે બંધન ઊર્જાને કુલ ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગતા મળતી ઊર્જાને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EBN કહે છે. એટલે EBN is equal to EB upon A. બીજું વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એ ન્યુક્લિયસની સ્થિરતાનું માપ દર્શાવે. જે ન્યુક્લિયસ માટે EBN વધુ એ ન્યુક્લિયસની સ્થિરતા વધારે, અને જે ન્યુક્લિયસ માટે EBN નું મૂલ્ય ઓછું હોય એ ન્યુક્લિયસની સ્થિરતા ઓછી કહી શકાય. આમ EBN ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોનને દૂર કરવા આપવી પડતી જરૂરી ઊર્જાનું મૂલ્ય દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક ઉદાહરણ સમજીએ. ઉદાહરણ 1, આયર્ન લોખંડના ન્યુક્લિયસનું દળ 55.85 AMU છે અને A is equal to 56 આપેલ છે પરમાણુ દળાંક. તો તેના ન્યુક્લિયસની ઘનતા શોધો. તો Fe ના ન્યુક્લિયસની ઘનતાનું મૂલ્ય બાળકો આપણે શોધવું છે. તો તમારે પહેલા ઘનતાનું સૂત્ર દળ ભાગ્યા કદ. Fe ન્યુક્લિયસનું દળ અને એનું કદ. હવે ન્યુક્લિયસનું દળ ક્વેશ્ચનમાં આપ્યું છે, કદ આપણે જાણતા નથી. એટલે અહીંયા ન્યુક્લિયસનું કદ is equal to 4/3 pi r3. આ ન્યુક્લિયસની ત્રિજ્યા. ક્વેશ્ચનમાં ન્યુક્લિયસની ત્રિજ્યા આપી નથી, એટલે આપણે ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર r is equal to r0 a raised to 1/3. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 3 સ્ટેપ તમારે યાદ રાખવાના. પહેલું સ્ટેપ કયું? ન્યુક્લિયસની ઘનતાનું સૂત્ર. પછી કદ જાણતા નથી એટલે ઉપર ન્યુક્લિયસના કદનું સૂત્ર. ત્રિજ્યા જાણતા નથી એટલે ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર. હવે આ સમીકરણમાં r0 અચળ 1.2 ફર્મી મીટર એટલે 1.2 into 10⁻⁻15. પછી એ ક્વેશ્ચનમાં કિંમત આપી છે 56 ઘનમૂળમાં. હવે 56 નો ઘનમૂળ 3.825, અહીંયા 1.2 into 10⁻⁻15 અને આનું સાદુરૂપ આવશે 4.59 into 10⁻⁻15 મીટર ન્યુક્લિયસની ત્રિજ્યા થઈ. હવે આ સમીકરણમાં 4/3 પાઈ 3.14 r 4.59 into 10⁻⁻15 ક્યુબ. એટલે અહીંયા સાદુરૂપ આવશે અને કદ મળશે 4.05 into 10⁻42 મીટર ક્યુબ. અને હવે આપણે આ સમીકરણની અંદર Fe ન્યુક્લિયસનું દળ 92.71 into 10⁻27. એટલે તમને એમ થાય કે સાહેબ આ તો દળ આવું રકમમાં આપ્યું નથી, તો અહીંયા સમજજો AMU માં દળ આપ્યું છે. એટલે આને kg માં કન્વર્ટ કરીએ તો આના ગુણ્યા 1.66 into 10⁻27 kg. કે ત્યાં સમજાયું? એક AMU દળ હોય તો એને અનુરૂપ kg માપ થાય 1.66 into 10⁻27 kg. એટલે એક AMU એ આટલા kg, રાઈટ? તો 55.85 એ કેટલા kg? એટલે આ રીતે ગુણાકાર આવશે અને આ બે કિંમતનો ગુણાકાર 92.71 અને ગુણ્યા 10⁻27 જે કિંમત અહીંયા મૂકી શકો. પછી કદ 4.05 into 10⁻42. તો આનું સાદુરૂપ આપીએ તો 22.89 ગુણ્યા 10⁻16 અને દશાંશ ચિહ્ન એક ડાબી બાજુ ખસેડીએ એટલે અહીંયા ઘાત પ્લસ થશે એટલે 2.29 ગુણ્યા 10⁻17 kg પર મીટર ક્યુબ, જે ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતાનું મૂલ્ય ગણી શકાય. સમજાઈ ગયું? 3 સ્ટેપ યાદ રાખવાના. ઓકે.
ચાલો હવે ઉદાહરણ 2 સમજીએ. તો ઉદાહરણ 2 જે લગભગ MCQ ની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય. 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. એટલે દળનું ઉર્જામાં રૂપાંતર થાય એટલે કે દળને અનુરૂપ ઉર્જાની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા ઉર્જા ઇઝ ઇક્વલ ટુ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર m * c². m દળ કેટલું 1 ગ્રામ એટલે 10⁻³ kg માં. c ની કિંમત 3 × 10⁸ નો વર્ગ એટલે આનું સાદુરૂપ આવશે 9 × 10⁻13 જૂલ. દળને સમતુલ્ય ઉર્જા ગણાશે. સમજાઈ ગયું બાળકો? ઓકે. હવે ઉદાહરણ 3 એક એટોમિક માસ યુનિટ ને સમતુલ્ય ઉર્જા જૂલ અને પછી MeV માં શોધો. તો વિદ્યાર્થી મિત્રો 1 AMU જેટલી ઉર્જા એક AMU જેટલું દળ ઉર્જામાં રૂપાંતરિત થાય તો એને અનુરૂપ ઉર્જા જૂલ એકમ અને MeV એકમમાં વ્યાખ્યાયિત કરો. ચાલો પહેલા આપણે સમજી લઈએ. અહીંયા દળ ઇઝ ઇક્વલ ટુ 1 AMU અને એને અનુરૂપ ઉર્જા જૂલ અને MeV બંને એકમમાં આપણે શોધવાની. તો આપણને ખ્યાલ છે કે 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1.66 into 10⁻27 kg. આ 0.5 નહીં લખશો તો પણ ચાલશે. 1.66 into 10⁻27 kg. હવે 1 AMU દળને અનુરૂપ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ m * c². હવે આ જે દળ રહ્યું 1.66 into 10⁻27. c is equal to 3 into 10⁸ નો સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આવશે 1.4924 into 10⁻10 જૂલ. એકમ જૂલ આવશે. હવે આ જે કિંમત રહી એને MeV માં રૂપાંતરિત કરવી છે એટલે આપણે પહેલા ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરિત કરીશું. હવે કોઈ પણ કિંમત જૂલ એકમમાં હોય અને એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરિત કરવી હોય તો ભાગ્યા 1.6 into 10⁻19 આવશે. એટલે ઉર્જા જૂલ એકમમાં ભાગ્યા 1.6 into 10⁻19. સમજાય છે? ઓકે. હવે આનું સાદુરૂપ આવશે 0.9315 into 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે દશાંશ ચિહ્નને એક સ્ટેપ જમણી બાજુ લઈએ એટલે ઘાત માઈનસ થાય એટલે 9.315 into 10⁸ ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આન્સર MeV મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે આન્સર લાવવો છે, રાઈટ? તો આ દશાંશ ચિહ્નને બે સ્ટેપ જમણી બાજુ ખસેડીએ એટલે કે 931.5 અને અહીંયા 10⁶ eV અને 10⁶ eV એટલે m લખી શકાય એટલે 931.5 MeV મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ MeV લખી શકાય. સમજાઈ ગયું? એક AMU દળને અનુરૂપ મળતી ઉર્જા જૂલ અને MeV માં આ રીતે શોધી શકાય. હવે બાળકો આગળ છે બીજો ઓપ્શન ઓક્સિજન O816 ને દળ ક્ષતિને અનુરૂપ બંધન ઉર્જા શોધો. હવે આમાં ક્વેશ્ચન ની અંદર થોડીક ઇન્ફોર્મેશન રહી એ પ્રોપર નથી. તમને ક્વેશ્ચનમાં આટલી વસ્તુ આપવી જોઈએ: એક પ્રોટોનનું દળ, એક ન્યુટ્રોનનું દળ અને ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ ક્વેશ્ચનની અંદર આપેલું હોવું જોઈએ જ, પણ આપ્યું નથી. તો ચાલો આપણે ઉદાહરણ પ્રમાણે દળ ક્ષતિ પહેલા વ્યાખ્યાયિત કરીએ અને પછી અનુરૂપ ઉર્જા MeV/c² અથવા MeV માં વ્યાખ્યાયિત કરીએ. તો દળ ક્ષતિનું સૂત્ર ZMP + NMN - m. Z પ્રોટોનની સંખ્યા બાળકો એટલે O8 આ 8 Z ગણાશે એટલે Z ની જગ્યાએ 8. પછી મેં શું કહ્યું કે પ્રોટોનનું દળ ક્વેશ્ચનમાં આપેલું હોવું જોઈએ. અહીં પ્રોટોનનું દળ 1.00727. પછી n ન્યુટ્રોનની સંખ્યા એટલે આ 16 માંથી 8 બાદ કરો એટલે અહીં આવશે 8
અને એક ન્યુટ્રોનનું દળ 1.00866. પછી માઈનસ m ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ, ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ. તો ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ પણ ક્વેશ્ચનમાં આપવું જોઈએ, નથી આપ્યું. એટલે અહીંયા આપણે 15.99053. બાળકો એક્ઝામમાં તમને આપ્યું છે, ચિંતા ના કરતા. એટલે અહીંયા આનું સાદુરૂપ આવશે 16.12744 માઈનસ અહીં 15.99053. એટલે દળ ક્ષતિ મળશે 0.13691 AMU દળ ક્ષતિ. હવે આને અનુરૂપ ઉર્જા આપણે શોધવી છે. તો બાળકો એક ગણતરી સમજજો. E mc². અને જો દળ 1 AMU હોય તો m ની જગ્યાએ 1 AMU મૂકીએ તો E/c² લખાય. અને E is equal to 931.5 MeV/c². તો હવે બાળકો અહીંયા આપણે બંધન ઉર્જાનું સૂત્ર લખીએ ડેલ્ટા mc², રાઈટ. હવે ડેલ્ટા m દળ ક્ષતિ જેની કિંમત 0.13691 AMU U into c². હવે અહીંયા u ની જગ્યાએ 931.5/c² લખાય ગુણ્યા c². c² કેન્સલ. એટલે અહીંયા સાદુરૂપ આવશે 127.5 MeV બંધન ઉર્જા. ઓક્સિજનના ન્યુક્લિયસની દળ ક્ષતિને અનુરૂપ બંધન ઉર્જાની કિંમત ગણાશે. સમજાઈ ગયું બાળકો? ઓકે, થેન્ક યુ.